પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ અને યુનિફોર્મ સપ્લાય કરવાના નામે સુરતના વેપારી સાથે કરોડોની ઠગાઈ થઈ છે। ₹35 કરોડનું નકલી ટેન્ડર બતાવી ઠગબાજોએ ફરિયાદી પાસેથી કમિશન પેટે ₹7 કરોડ પડાવી લીધા। આ મામલે સુરત ઇકોસેલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઠગબાજોએ વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ, યુનિફોર્મ અને બેગની જરૂરિયાત છે, જેના માટે તેઓ વર્ક ઓર્ડર અપાવી શકે છે। આરોપીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદીને અંદાજે ₹36 કરોડનો શૂઝ સપ્લાય કરવાનો નકલી વર્ક ઓર્ડર મોકલી આપ્યો હતો। ફરિયાદીને શંકા જતા તેણે રૂબરૂ તપાસ કરી તો ખબર પડી કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી આવો કોઈ જ ઓર્ડર કે ટેન્ડર બહાર પાડવામાં નથી આવ્યા। આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવીને ફરિયાદીને ગેરમાર્ગે દોરીને ₹7 કરોડ પડાવી લીધા હતા। ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ મહાનગરપાલિકામાં પણ કાર્યરત હતો। હાલમાં પોલીસ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે। શંકા જતા તેઓએ વેસ્ટ બેંગાલ સરકારમાં તપાસ કરેલી, ત્યાંથી તેઓને જાણવા મળેલ કે આવો કોઈ પણ પ્રકારનો ઓર્ડર પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી અને આ ખોટો ઓર્ડર છે। ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરી અને માહિતી આપતા ઉપરોક્ત વિગતેની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ફરિયાદ અનુસંધાને આરોપી કિશોર વાઘેલા અને સિનિસ નોશેલ એ બંનેની ધરપકડ કરવામાં આવી।